જોશીપરા વિસ્તારમાં રહું છું, સુભાષનગર સોસાયટીમાં। આજે જૂનાગઢ વિસ્તારમાં ખોદકામ એટલું ચાલુ છે કે બધી બાજુ ખાડાઓ મોટા પડ્યા છે, રોડોના ખરાબ પરિસ્થિતિ છે, કેમ કે આજે ગટરો અને પાણીની લાઈનો નખાણા પછી રોડ જે બનાવવા જોઈએ એ બનેલા નથી। અને ઉપરથી જે વિસ્તારોમાં પાણીનો જે વરસાદી પાણીનો નિકાલ છે એ વરસાદી પાણીનો નિકાલ પણ આ લોકોએ વ્યવસ્થિત કરેલો નથી। એટલે એને હિસાબે થઈને આજે જૂનાગઢ અમુક વિસ્તારોમાં તો, જે કે મારા જ વિસ્તારની વાત કરું તો અમારા નાના બાળકો છે ને અમે ચોમાસાના 4 મહિના ઘરની બહાર નીકળતા બીક લાગે છે કે ક્યાંક આ વરસાદી પાણીમાં તણાઈ જશે તો। આવી પોઝિશન અત્યારે બધી થઈ ગઈ છે ને અમુક જગ્યાએ તો એવા ખાડા થયેલા છે કે જેમાં આપણે એમ સમજીએ કે કોર્પોરેશન દ્વારા સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો છે, એટલું મસ્ત મોટું પાણી ભરાય છે અને જેનો કોઈ નિકાલ અત્યારે કોર્પોરેશન દ્વારા કંઈ કરવામાં જ આવ્યો નથી। અને ઘણીવાર એવું આપણે ન્યૂઝમાં કે સાપ્તાહિક માધ્યમથી સાંભળવા મળે છે કે પ્રી મોન્સૂન કામગીરી ચાલે છે, પણ પ્રી મોન્સૂન કામગીરી ચાલે છે તો એ ચાલે છે ક્યાં ચાલે છે કે કાગળ ઉપર જ ખાલી ચાલે છે? તો કોઈ જગ્યાએ કોઈનો ફીડબેક તો લેતા નથી, ક્યાંય અભિપ્રાય લેતા નથી કે આજે જે કોર્પોરેશનને ફરિયાદો મળેલી છે કે અહીંયા પાણી ભરાય છે, અહીંયા ખાડાના પ્રશ્ન છે, તો એ અરજદારોને ક્યારેય મળવા ગયું છે કોર્પોરેશન? તો એને ખ્યાલ આવે ને વાસ્તવિક પરિસ્થિતિ શું છે। એ આપણે જોઈએ કે જૂનાગઢ મહાનગરપાલિકા દર વખતે પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ અલગ હોય છે। જ્યારે પણ વરસાદ પડે ત્યારે આપણે જોઈએ કે ખૂબ લોકો મુશ્કેલીમાં મુકાય છે। થોડા વર્ષો પહેલાં જ્યારે ગિરનાર પર્વત ઉપર મોટી માત્રામાં વરસાદ પડ્યો ત્યારે આપણે જોઈએ કે જે દાતારને કાળવો છે એમાં મોટી માત્રામાં પાણી આવતા જે તમામના ઘરોમાં ઘૂસી ગયા, જાનમાલની નુકસાની થઈ હતી। અને એ કૃત્રિમ રીતે, કારણ કે જે દબાણો છે વોકરા ઉપર, ખુદ મહાનગરપાલિકાનો એક એસટીપી પ્લાન્ટ હતો, ત્યારબાદ આપણે જોઈએ કે મોટા ભાગના દબાણો છે એની જે વોકરા સાંકડા થઈ જતા આપણે જોઈએ કે કેવડી મોટી જાનહાની અને જાનમાલની નુકસાની થઈ હતી। અને બીજી તરફ આપણે જોઈએ કે એની ઉપરથી બોધપાઠ લીધા વગર આ વર્ષે પણ વોકરાની યોગ્ય રીતે હજી સફાઈ કરવામાં નથી આવી। અને બીજી તરફ આપણે જોઈએ કે જે ભૂગર્ભ ગટરો કરેલી છે, ભૂગર્ભ ગટરમાં પાઇપ નાના હોવાથી આપણે જોઈએ કે જ્યારે પણ વરસાદ પડે ત્યારે ગટરોના ઘરમાં લોકોને પાણી ઉભરાવા માંડે છે। એમાં ખાસ તો એની સફાઈ કરવામાં નથી આવતી। 45,000 થી 40,000 જેટલી ચેમ્બરો છે અને તંત્રએ માત્ર 4,000 થી 5,000 દેખાવ પૂરતી ચેમ્બરો ખાલી કરી છે। તમામ ગટરો પહેલાં સફાઈ કરવાની જરૂર છે, અંદર માટી, પથ્થર, કોન્ક્રીટ જે પડેલું છે એ તમામ દૂર કરવાની જરૂર છે, તો જ યોગ્ય રીતે ગટરમાં પાણીનો નિકાલ ચોમાસાનો થશે, અન્યથા લોકોને ખૂબ મુશ્કેલી અને ગંદકીનો સામનો કરવો પડશે। બીજી તરફ આપણે જોઈએ કે જે હોર્ડિંગ્સો હોય છે, ઝાડ હોય છે, એ ભયજનક જે રસ્તા ઉપર અને જીબીના વીજપોલ સાથે લગાડેલા હોય છે, અકસ્માત ન થાય, વીજના વાયરો ન પડે પવનની હિસાબે, એ તમામ બાબતે અત્યારે સજાગતાથી કામ કરવું જોઈએ। અને બીજી ખાસ વાત એ છે કે જે જૂનાગઢના શાસકો દ્વારા જે આખા મહાનગરપાલિકામાં રસ્તાઓ ખોદી નાખવામાં આવેલા છે એને જ આખી અત્યારે પરિસ્થિતિ ખરાબ કરી નાખી છે, એ પહેલાં ખાસ રિપેર કરવાની જરૂર છે। અત્યારે સોસાયટીમાં લોકોને નીકળવાને પણ ફાફા છે અને જ્યાં જુઓ ત્યાં રસ્તા ખોદેલા છે, એને સમયસર જો રિપેર કરવામાં નહીં આવે ને ઉપરથી કમિશનરશ્રીની પણ બદલી થઈ છે, જો ટૂંક સમયમાં હજી તો એ કારભારને સંભાળશે તો મહિનો દિવસ વહી જાય, તો શાસક પક્ષે પોતે અધિકારીઓ નીચેના રાખી અને તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરીને જો કરવામાં નહીં આવે તમામ વસ્તુ યોગ્ય રીતે, તો જૂનાગઢની જનતા ખૂબ મુશ્કેલીમાં મુકાશે। અને જો ગમે ત્યારે વરસાદ આવ્યો તો અત્યારે ભયંકર પરિસ્થિતિ ચારે બાજુ જે ઉદ્ભવ થયો છે એને તાત્કાલિક કંટ્રોલ કરવી જરૂરી છે। કામગીરી તો કરે છે, પ્રી મોન્સૂન કામગીરી આપણે જોઈએ કે માત્ર કાગળ ઉપર કરવામાં આવે છે અને પુરાવા રૂપે આપણે દર વખતે વરસાદ પડે ત્યારે જૂનાગઢની જનતા અતિશય હેરાન થાય છે, એ જ એનો માત્ર પુરાવો છે। પ્રી મોન્સૂન કામગીરીમાં મહાનગરપાલિકા દર વર્ષે વોકડાની સફાઈ છે એ કરતી હોય છે। જૂનાગઢની અંદર 24 કિલોમીટર જેટલા વોકડા છે અને આ વખતે વાર્ષિક ભાવની જે એજન્સી છે એને જ વોકડા સફાઈનો કોન્ટ્રાક્ટ આપ્યો છે, એટલે દરેક વોર્ડની અંદર જ્યાં જ્યાં વોકડાઓ છે ત્યાં વોકડા સફાઈની કામગીરી ચાલુ કરી દીધી છે અને એમાંથી 8 કિલોમીટરના વોકડા સફાઈ એટલે લગભગ 35% જેવું કામ છે પૂરું થઈ ગયું છે। આગામી દિવસોમાં યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ રાખી અને બધા 24 કિલોમીટરના વોકડાઓની સફાઈ થઈ જાય એવું મહાનગરપાલિકાનું આયોજન છે। આમ તો અમે વાર્ષિક ભાવના જેમણે ભર્યા છે એટલે દરેક વોર્ડમાં અલગ અલગ એજન્સી છે એ કામ કરશે, એટલે કામમાં છે એ ગતિ આવશે, એટલે અમે એ લોકોને આપ્યું છે એટલા માટે જ કે એક જ એજન્સીને નહીં આપવાનું પણ વાર્ષિક ભાવની એજન્સીઓને આ કામ આપી દીધું છે, એટલે એની રીતે વોકડા સફાઈ કરશે। અમે લોકોએ આઈડેન્ટિફાઈ કરીને આ જર્જરિત ઇમારત છે એને નોટિસો આપી દીધી છે, જો એણે ઉતાર્યું ના હોય
તો અમે લોકો મતલબ એની ઉપર કાર્યવાહી પણ કરીએ છીએ. એનું ઇલેક્ટ્રિક કનેક્શન છે એ પણ મતલબ ડિસ્કનેક્ટ થઈ જાય એવી પણ કાર્યવાહી કરીએ છીએ. એટલે હું તો આ તકે અપીલ કરું છું કે જે મકાનોને નોટિસ મળી છે જર્જરિત બાંધકામની, તો એ તાત્કાલિક પોતાના મકાનોને રિનોવેટ કરી દે. જે કરવાનું હોય એ થાય તો ખરેખર જાનહાનિ થતાં આપણે રોકી શકશું. એ સ્થિતિ ન થાય તેને લઈને કઈ રીતનું દબાણો દૂર નથી થયા તેવો વિપક્ષ આક્ષેપ. વોકળા સફાઈનું કામ અમે ચાલુ કર્યું જ છે અને વોકળા સંપૂર્ણપણે સફાઈ થશે. એ ઉપરાંત અહીંયા ભૂગર્ભનું જે કામ થયું છે તો એ ભૂગર્ભ જે જોઈન્ટ કરી છે તો એના કારણે વોકળાની અંદર હવે પાણી ઓછું જાય છે. એટલે વોકળા સફાઈનું કામ થવાથી અમે પણ એવી આશા રાખીએ છીએ કે આના કારણે પૂર વગેરે નહીં આવે અને એ ભરાવાની પરિસ્થિતિ નહીં થાય. જ્યાં જ્યાં ભૂગર્ભ પાણીની લાઈન થઈ છે ત્યાં તમે જોઈ શકો છો. વોર્ડ નંબર 5માં, વોર્ડ નંબર 7માં, અમારા વોર્ડ નંબર 10માં, વોર્ડ નંબર 9માં રસ્તાનું કામ થઈ રહ્યું છે. અને પીસીસી કામ જ્યાં જ્યાં થયું છે ત્યાં અમે ચોમાસા પહેલાં સિમેન્ટ રોડ થાય એવી અમે પ્રયત્ન કરી જ રહ્યા છીએ. અને બાકી નવું ખોદકામ અમે અત્યારે નહીં કરીએ, પણ જ્યાં જ્યાં પીસીસી થઈ ગયા છે ત્યાં આગળ રોડ કરવાની અમે પૂરેપૂરું અમે પ્રયત્ન કરશું. અમે પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરી આપેલ છે. 1/4થી શરૂ કરી આપી છે. અત્યારે શહેરના જે તમામ મુખ્ય ગટરો છે એના જે ચેમ્બરો છે એને અમે સાફ કરી આપીએ છીએ. અત્યાર સુધી 6400 ચેમ્બરો સાફ થઈ ગઈ છે. ટોટલ 10,000 ચેમ્બરો સાફ કરવાની અમારી ટાર્ગેટ છે. હજી અમારી પાસે 1 મહિનો છે. વરસાદ જૂનમાં આવશે એ પહેલાં અમે હજી 4000 ચેમ્બરો 3500 ચેમ્બરો બાકી સાફ કરી આપશું. ટોટલ 10,000 ચેમ્બર સાફ કરવાથી પાણીનો નિકાલ થઈ જશે. પાણી ક્યાંય રોકાશે નહીં. એનામાં અમારા પ્રયત્નો છે. અત્યારે અમારી કામગીરી ઓન પેપર છે. દિવસના રિપોર્ટ રજૂ થાય છે. કઈ તારીખે ક્યાં ચેમ્બર સાફ કરી તેના ફોટોગ્રાફ હોય છે. આજુબાજુમાં સહી લેવામાં આવે છે. ક્યાં ક્યાં ચેમ્બરો સાફ થઈ અને દરેક કોર્પોરેટરને અમે ધ્યાને લઈ દરેક કોર્પોરેટરને દરેક વોર્ડ છે. એવું નથી કે 1 વોર્ડ 2 વોર્ડ 15 વોર્ડમાં અમારી યાદી છે. અમારી 15 વોર્ડની આપ જોઈ શકો છો. 15 વોર્ડમાં કે અમારે કેટલી ચેમ્બરો સાફ કરી છે. વોર્ડ વાઇઝ ચેમ્બરો સાફ કરાયેલ છે.